કે ભાઈ કોઈ મને પૂછી લે કે સર વર્તમાનમાં જો સર 19 તારીખે એક્ઝામ હોય તો મને કઈ 5 યોજના હાલમાં ખબર હોવી જોઈએ ટ્રેન્ડિંગમાં છે, તો ભાઈ આ 5 યોજના વર્તમાનમાં ચર્ચામાં છે, જેમાં યોજના નંબર 1 છે પ્રધાનમંત્રી રાહત યોજના, જેનો હેતુ એ છે કે ભાઈ એક્સિડન્ટમાં જો કોઈ વ્યક્તિ રાઈટ કે ભાઈ એક્સિડન્ટમાં ઘવાય છે તો એવા કિસ્સામાં પૈસાના અભાવે રાઈટ કે ભાઈ એનું નિદાન ના અટકે ને એના જીવનને જોખમ પહોંચે, તો ભાઈ એવા કિસ્સામાં સરકાર કહે છે ભાઈ દેખો યાર અમે 7 દિવસ સુધી રાઈટ સારવાર માટે કેશલેસ સુવિધા આપીએ છીએ, 2.5 લાખની સહાય કરીશું. સેના અંતર્ગત? પ્રધાનમંત્રી રાહત અંતર્ગત. અચ્છા, સાથે સાથે પ્રધાનમંત્રી રાહત યોજના કે ચલો સર ઠીક છે અકસ્માત થયો રાઈટ ને હોસ્પિટલ ની કહાની માટે બી મદદ કરી રહ્યા છો, પરંતુ જો અકસ્માત થયા બાદ સમયસર હોસ્પિટલ જ ના પહોંચ્યા તો એવા કિસ્સામાં સરકારે એક યોજના બીજી બી લોન્ચ કરી છે જેનું નામ છે પ્રધાનમંત્રી રાહત, જેમાં શું કહે છે કે ભાઈ પ્રધાનમંત્રી રાહત યોજના અંતર્ગત કે ભાઈ જે બી કોઈ વ્યક્તિનું અકસ્માત થયું છે તો એને અકસ્માતના 1 કલાકની અંદર જો હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે તો એવા કિસ્સામાં 25,000 રૂપિયાની સહાય છે. કેટલા? 25,000. અચ્છા, સાથે સાથે એક પોઈન્ટ આ યાદ રાખજો કે જેને જે પોલીસ ઇન્કવાયરી કાર્યવાહી છે એનાથી બાકાત રાખવામાં આવશે ને એના સાથે યાદ રાખજો પ્રધાનમંત્રી રાહત યોજના લાગુ કરનારું પહેલું રાજ્ય કયું બન્યું હતું? મધ્યપ્રદેશ. અને પ્રધાનમંત્રી રાહત યોજના લાગુ કરનારું પહેલું યુનિયન ટેરેટરી તો તમે કીધું દિલ્હી. ત્યાર પછી યાદ કરશો નમો લક્ષ્મી યોજના. ગુજરાત સરકારે બજેટમાં 1250 કરોડની વાત કરી છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરી જ્યારે ધોરણ 9 માં જાય તો 10,000, 10માં જાય તો 10,000, 11માં જાય તો 15,000 અને 12માં જાય તો 15,000, તો ટોટલ 50,000 ની સહાય છે. ગુજરાત સરકારની આ યોજના છે. અચ્છા, લખપતિ દીદી યોજના. તો લખપતિ દીદી યોજના અંતર્ગત કેન્દ્ર સરકારનો ટાર્ગેટ છે કે ભાઈ જે સ્વસહાય ગ્રુપની મહિલાઓ છે તેઓ આત્મનિર્ભર બને અને કમસે કમ 10,000 રૂપિયા કમાય રાઈટ મહિને. તો એવા કિસ્સામાં 2026માં બજેટમાં આ યોજના વિશે એ કહેવામાં આવ્યું છે કે જે આમનો ટાર્ગેટ છે 2 કરોડ મહિલાઓનો હતો, તો એમને ટાર્ગેટ એક્સટેન્ડ કર્યો ને કેટલો કર્યો છે 2026ના બજેટ માટે લખપતિ દીદી યોજના અંતર્ગત તો 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો ટાર્ગેટ છે. પ્લે એન્ડ પ્લગ યોજના તો કહે છે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવશે કેન્દ્ર સરકાર. કેટલા? તો ભાઈ 100 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવશે જ્યાં આગળ જે કંપનીઓ છે એમને ખાલી આઈને પોતાના પ્લાન્ટ માને કે આઈને પોતાની મશીનરીઓ ના જે પ્લગ રાઈટ મશીનરીઓના પ્લગ ડાયરેક્ટ નાખો, કંપનીમાં આઈને કામ કરો. તમારે ના તો વોટર કનેક્શન લેવાની જરૂર છે, ના તો વીજળી કનેક્શન લેવાની જરૂર છે, ના તો જમીન લેવાની જરૂર છે. તો કેન્દ્ર સરકારે એક યોજના લોન્ચ કરી છે પ્લે એન્ડ પ્લગ યોજના. તો જેમાં શેની વાત છે? તો જેમાં 100 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની વાત છે. અચ્છા, સાથે સાથે એક યોજના છે કિરાए से फुर्सत योजना. किराए से फुर्सत योजना કોને લોન્ચ કરી હતી? તો ભાઈ નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાહેબે. કિરાए से फुर्सत योजना ક્યાંથી સ્ટાર્ટ કરવામાં આવી છે? તો ભાઈ હવાઈ ઉડ્ડયન જે રાઈટ જે ફ્લાઇટ છે તો ભાઈ ફ્લાઇટ ભાડાને સસ્તા કરવાની વાત છે. તો તમે કીધું આ સર ક્યાં આગળ? તો મધ્યપ્રદેશથી લોન્ચ કરવામાં આવી. તો વર્તમાનમાં આ યોજના બી ચર્ચિત છે છેલ્લા 1-2 મહિનામાં, તો આને જરૂર ધ્યાનમાં રાખો. ચલો ઠીક છે.